નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સીસી 506 ભાગ બીજો વિજયનગર સામ્રાજ્ય. એમાં આપણે આગળના ભાગમાં જોયું હતું કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી, બરાબર, અને કયા વંશો હતા. તો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના હરિહર અને બુકારાએ કરી હતી. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ થયો, સાલુ વંશ થયો અને તુલુ વંશ થયો. 3 વંશો થયા. આ 3 વંશોમાં જો મહાન પ્રતાપી રાજા હોય તો તે કૃષ્ણદેવરાય હતું. તો આપણો પ્રશ્ન હતો વિજયનગર સામ્રાજ્યમાં કૃષ્ણદેવરાયની સિદ્ધિઓનું વર્ણન કરો. તો હરિહર અને બુકારાય નામના 2 ભાઈઓએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી. જ્યાં સમગ્ર ભારતમાં મુસ્લિમ રાજ્યની વર્ચસ્વ હતું, ત્યાં દક્ષિણ ભારતમાં હિન્દુ સામ્રાજ્ય એ વિજયનગર સામ્રાજ્ય હતું, બરાબર. પછી આગળ આપણે જોયું હતું કે કૃષ્ણદેવરાયના વિજય, તેમાં આપણે પ્રથમ ઓરિસ્સાનું આક્રમણ જોયું હતું. અને એ પ્રથમ ઓરિસ્સાના આક્રમણમાં જે કૃષ્ણદેવરાયનો સેનાપતિ હતો સાલુ ટીક્કા, બરાબર, એ સાલુ ટીક્કાએ કૃષ્ણદેવરાયને સલાહ આપી હતી કે તમે મુસ્લિમ કોઈ રાજ્ય ઉપર આક્રમણ કરો નહીં, બરાબર. તેને કૃષ્ણદેવરાયે માન્ય પણ રાખી હતી. ત્યારબાદ તેણે ઓરિસ્સા ઉપર આક્રમણ કરી અને ઓરિસ્સાના રાજા જે પ્રતાપરુદ્ર હતા એ પ્રતાપરુદ્રને તેને હરાવ્યો હતો. ત્યારબાદ ઓરિસ્સા ઉપર તેને બીજું આક્રમણ કર્યું હતું. ઈસવીસન 1515માં ઓરિસ્સા ઉપર તેને બીજું આક્રમણ કર્યું અને કોઠપીઠનો જે કિલ્લો હતો એ કોઠપીઠ નામના મજબૂત કિલ્લાનો તેને વિજય કર્યો. આ ઉપરાંત ઓરિસ્સાના કેટલાક પ્રદેશો ઉપર તેને જીત પ્રાપ્ત કરી હતી અને ઓરિસ્સાના રાજાને ગોલકાંડા અને બિહારના સુલતાનોએ મદદ કરી હતી. તેથી કૃષ્ણદેવરાયે ઓરિસ્સાને પરાજય આપ્યો અને કૃષ્ણદેવરાય મહાન સેનાપતિ હતો. આ ઉપરાંત કેટલાક ઉમરાઓએ તેને કેદ કર્યા હતા, બરાબર. પછી ત્યારબાદ ઓરિસ્સા ઉપર તેને ત્રીજું આક્રમણ કર્યું હતું અને કૃષ્ણદેવરાયે ઓરિસ્સા ઉપર ત્રીજું આક્રમણ કરી આ વખતે તેને કોટપલ્લી પર વિજય પ્રાપ્ત કર્યો હતો. કોટપલ્લી જે હતું એ કોટપલ્લી નામનો કિલ્લો હતો. એ કિલ્લા ઉપર તેને આક્રમણ કર્યું હતું. અહીંથી આગળ વધીને તેને વિશાખાપટ્ટનમમાં આવેલા સિંહારાતમ સુધી વિજયકૂચ કરી ને ઓરિસ્સાના રાજાને તેને શરણે થવાની ફરજ પાડી હતી. સુલતાન ઇસ્માઇલ આદિલ શાહને આદિમ શાહ હતો એ આદિમ શાહને કબજો લેવાનો પ્રયત્ન કર્યો. ત્યારે કૃષ્ણદેવરાયે તેની સામે કૂચ કરી હતી, બરાબર. એટલે ઇસ્માઇલ આદિમ શાહ હતો એ ઇસ્માઇલ આદિમ શાહે ફરીથી ઓરિસ્સા ઉપર જમાવવા માટે તેને કબજો મેળવવા માટે તેને વધ્યો હતો આગળ. પરંતુ કૃષ્ણદેવરાયે તેની સામે આગળ વધીને 19 માર્ચ 1520માં રોજ ઇસ્માઇલ આદિમ શાહને હાર આપી હતી, બરાબર. ઇસ્માઇલ આદિમ શાહને 1520માં તેને હાર આપી. પછી તેણે અન્ય કેટલાક વિજયો કર્યા છે. તેણે બીજાપુર જે છે એ બીજાપુર પ્રદેશ એટલે કે તારાજ કરી નાખ્યું હતું, બરાબર. બીજાપુર પ્રદેશ જે હતો એને વેરવિખેર અને તારાજ કરી અને તેનો નાશ કરી નાખ્યો હતો. ગુલબર્ગના કિલ્લાને પણ, જે ગુલબર્ગનો કિલ્લો હતો એ ગુલબર્ગના કિલ્લાને પણ તેને જમીનદોષ કરી નાખ્યો, એટલે કે પાડી નાખ્યો હતો આક્રમણ કરીને. કૃષ્ણદેવરાયના જે વિજયના કારણે ઉપરોક્ત સરહદો પૂર્વના વિશાખાપટ્ટનમ, પશ્ચિમમાં કોંકણ, બરાબર. એટલે કે કૃષ્ણદેવરાયે જે વિજયો પ્રાપ્ત કર્યા હતા એ વિજયોના આધારે તેનું સામ્રાજ્ય પૂર્વમાં છેક વિશાખાપટ્ટનમ સુધી હતું, પશ્ચિમમાં કોંકણ સુધી હતું અને દક્ષિણમાં છેક ભારતના દક્ષિણ છેડા સુધી, દક્ષિણમાં ભારતના છેક દક્ષિણ
છેડા સુધી એટલે કે હિન્દ મહાસાગરના દ્વીપો ઉપર પણ તેને પોતાના અધિકારો જમાવ્યા હતા. એટલે કે દક્ષિણનો જે છેડો હોય છે, કન્યાકુમારીવાળો છેડો, ત્યાં સુધી તેને પોતાનું સામ્રાજ્ય વધાર્યું હતું. તે સિવાય હિન્દ મહાસાગરમાં આવેલા કેટલાક દ્વીપો છે, એ દ્વીપો ઉપર પણ તેને શું કર્યું હતું? તો પોતાના અધિકારો જમાવ્યા હતા. આમ કૃષ્ણદેવરાયના સમયમાં વિજયનગર એક મહાન રાજ્ય બન્યું અને તેના યુગમાં તેની સત્તા સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. એટલે કે તે ખૂબ જ શક્તિશાળી રાજા હતો. હવે આપણે કૃષ્ણદેવરાયના કેટલાક વહીવટી કાર્યો અને તેની દૂરદેશી નીતિ વિશેની ચર્ચા કરીએ. તો કૃષ્ણદેવરાયનું વહીવટી તંત્ર અને દૂરદેશી રાજનીતિ. બરાબર. તો કૃષ્ણદેવરાય એક મહાન વિજેતા ઉપરાંત કુશળ વહીવટીકર્તા અને દૂરદેશી રાજનીતિજ્ઞ હતો. તેણે સામ્રાજ્યના વહીવટી તંત્રને પુનઃવ્યવસ્થિત કર્યું હતું તથા તેણે સુદૃઢ બનાવ્યું હતું. પ્રજાની ફરિયાદો તે પોતે જાતે સાંભળતો હતો. એટલે કે જે પ્રજા છે, બરાબર, એ પ્રજાની જે ફરિયાદ હોય એ ફરિયાદ તે જાતે સાંભળતો હતો અને ગુનેગારોને સજા કરાવવા માટે હંમેશા તે પ્રયત્ન કરતો રહેતો હતો. તે સિવાય તેને ખેતીને ઉત્તેજન માટે પ્રતિ વર્ષ પ્રયત્ન કરતો રહેતો હતો અને ખેતીના ઉત્તેજન માટે તેને તળાવ બંધાવ્યા હતા. ખેતીના ઉત્તેજન માટે તળાવ બંધાવ્યા હતા. તેને નહેરો બંધાવી હતી. તેણે લગ્ન કર જેવા અન્યાયી કરવેરા રદ કર્યા હતા. બરાબર. તેના જે આગળના જે શાસકો હતા એ શાસકો લગ્ન કરવા ઉપર શું લેતા હતા? તો કર લેતા હતા. તો આ અન્યાયી કર હોવાના કારણે કૃષ્ણદેવરાયે આ લગ્ન ઉપર લેવાતો જે કર હતો એ કર રદ કર્યો હતો. તે એક કુશળ વહીવટીકર્તા ઉપરાંત તે એક દૂરદેશી રાજનીતિજ્ઞ હતો. પોતાના પ્રધાનની સલાહને હંમેશા માન્ય રાખીને તેણે મુસ્લિમ રાજ્યો આમ શરૂઆતમાં આક્રમણ કરી નહોતી. એટલે કે શરૂઆતમાં તેને મુસ્લિમ રાજ્યો ઉપર આક્રમણ નહોતું કર્યું. તેણે ફક્ત ઓરિસ્સાના રાજકુમાર વીરભદ્રને પોતાના સેનાપતિ બનાવ્યો હતો. હવે કૃષ્ણ શાસ્ત્રી લખે છે કે કૃષ્ણદેવરાય દૂરદેશી જાણીતો ઇતિહાસવિદ શાસક હતો. વળી ઘોડાઓ અને અન્ય ચીજવસ્તુઓ સાથે અને અન્ય વિદેશી પ્રજાઓ સાથે તેણે યોગ્ય સંબંધો કેળવ્યા હતા. ધાર્મિક ક્ષેત્રે તેને સહિષ્ણુતા નીતિ અપનાવી હતી, જે તેની દૂરદેશી નીતિનો પુરાવો છે. સંસ્કારી સમ્રાટ. તો કૃષ્ણદેવરાય એક સંસ્કારી સમ્રાટ હતો. તો કૃષ્ણદેવરાય વિજેતા હોવા ઉપરાંત એક સંસ્કારી સમ્રાટ પણ હતો. એક શાસક તરીકે સિદ્ધ તેનામાં આદર્શો ઉચ્ચ હતા. સિદ્ધિ તેનું ગ્રંથ, તેને એક ગ્રંથ લખ્યો હતો આમુક્ત માલ્યદા. એટલે કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા નામનો એક ગ્રંથ લખ્યો હતો અને એ ગ્રંથમાં નોંધ્યું છે કે તાજધારી રાજાએ ધર્મને કેન્દ્રમાં રાખીને શાસન કરવું જોઈએ અને તેમાં નિષ્ણાત વ્યક્તિની મદદ લેવી જોઈએ અને પ્રજા ઉપર વધુ કરવેરા નાખવા જોઈએ નહીં. તે પોતે વિદ્વાન હતો અને વિદ્વાન કવિઓને આશ્રય આપતો હતો. કલાકારો અને કવિઓને સારું ઉત્તેજન તેને આપ્યું હતું. તેને એટલા બધા પ્રમાણમાં પ્રવૃત્તિઓ વિકસાવી કે તેને વિદ્વાનોનો આંધ્રભોજ કહેવામાં આવે છે. એટલે કે જે વિદ્વાનો હતા એ વિદ્વાનોનો તે શું કહેવામાં આવે છે? તો આંધ્રભોજ તરીકે તેને ગણવામાં આવે છે. બરાબર. તો આ જે કૃષ્ણદેવરાય છે, કૃષ્ણદેવરાયે અનેક વિજયો કર્યા. એ ઉપરાંત તેને પ્રજા માટે પણ કેટલાક કાર્યો કર્યા છે. કેટલીક નહેરો બંધાવી, કેટલાક તળાવો બંધાવ્યા હતા. તે ઉપરાંત તે પોતે પણ એક સારો એવો કવિ લેખક હતો. જ્યારે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ પણ તેને લખેલો છે.
બરાબર. તો તુલુમ વંશનો શાસક કૃષ્ણદેવરાય એક શક્તિશાળી અને મહાન સુલતાન હતો. દક્ષિણ ભારતના રાજાઓમાં તેનું સ્થાન મહત્વનું હતું. તે મહાન વિજેતા ઉપરાંત વહીવટીકર્તા હતો અને દૂરદ્રષ્ટિ રાજનીતિજ્ઞ હતો. તેણે વિદ્વાનો અને વિદ્યાને તેમજ કલાને પ્રોત્સાહન આપ્યું હતું. ડૉક્ટર આર.સી. મજમુદાર નોંધે છે કે કૃષ્ણદેવરાયનું શાસન તેના સમયમાં વિજયનગરનું સામ્રાજ્ય તેના વિસ્તારની દ્રષ્ટિએ સર્વોચ્ચ શિખરે પહોંચ્યું હતું. તેને તેની સાથે તેનો યુગ વિદ્યા અભ્યાસ અને કલા સ્થાપત્યના વિકાસને માટે પણ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. ડૉક્ટર A.L. શ્રીવાસ્તવ નોંધે છે કે વિદેશી અને ભારતીય લેખકોના સર્વસંમત અભિપ્રાય મુજબ આજ સુધી દુનિયાના કોઈ પણ ભાગમાં જે શાસન કરતા એ રાજ્ય કર્યું છે તેમાં સૌથી નોંધપાત્ર જે શાસક છે તેમાં કૃષ્ણદેવરાયનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. પછી પોર્ટુગીઝ મુસાફર છે કોમિંગો પ્રોઇઝ લખે છે કે મહાન વિદ્વાન અને સર્વગુણ સંપન્ન છે કૃષ્ણદેવરાય. ભારે ખુશ મિજાજવાળો કૃષ્ણદેવરાય છે. તે મોજીલો છે, પરદેશીઓની સન્માન કરે છે. તે મહાન અને ન્યાયપ્રિય શાસક છે. જો કે તે ક્રોધે પણ ભરાઈ જાય છે. ટૂંકમાં તેના વિશે એટલું ચોક્કસ કહી શકાય કે વિજયનગરમાં બધા જ શાસકોમાં કૃષ્ણદેવરાય સર્વશ્રેષ્ઠ શાસક હતો. ઈસવીસન 1530માં આ મહાન શાસકનું અવસાન થયું હતું. બરાબર. એટલે કે જે 1530 છે એ 1530માં આ જે મહાન શાસક હતું કૃષ્ણદેવરાય, એ કૃષ્ણદેવરાયનું શું થયું તો અવસાન થયું હતું. બરાબર. આમ વિજયનગર સામ્રાજ્ય એ સતલજ સમયમાં એક હિન્દુ સામ્રાજ્ય ખીલ્યું અને ખુલ્લું ખાયું. તેમાં હરિહર બુક્કારાયનો પણ ફાળો એટલો મહત્વનો છે. એની સાથે સાથે જે કૃષ્ણદેવરાયનું જે મહાન શાસક છે તે શક્તિશાળી તેમજ વિદ્યાઓનો પ્રવર્તતા પણ છે. બરાબર. એટલે અહીંયા જે કૃષ્ણદેવરાયની સિદ્ધિઓ છે તે પૂરી થાય છે. હવે મધ્યકાલીન ભારતમાં વિજયનગર સામ્રાજ્યનું સ્થાનની વાત કરીએ આપણે તો વિજયનગર સામ્રાજ્ય કૃષ્ણદેવરાય અને કાવેરી નદી વચ્ચેનો વિશાળ પ્રદેશ આવેલો છે. એટલે કે જે વિજયનગરની આપણે વાત કરતા હતા કૃષ્ણદેવરાયની સિદ્ધિઓ, એમાં વિજયનગરની આપણે વાત કરીએ તો વિજયનગર એ કૃષ્ણા અને કાવેરી નદીઓ છે એ નદીઓ વચ્ચેના જે વિશાળ પ્રદેશ પર આવેલું હતું. દિલ્હીમાં મોહમ્મદ તુગલક શાસક હતો ત્યારે ભારતમાં અરાજકતા જેવી પરિસ્થિતિ પ્રવર્તી હતી. તેથી દક્ષિણ ભારતમાં હિન્દુઓએ લાભ લીધો. આપણે જે મોહમ્મદ તુગલક વિશેનો જે પ્રશ્ન આપણે આગળ જોયો હતો એ મોહમ્મદ તુગલકના પ્રશ્નમાં આપણે જોયું હતું કે મોહમ્મદ તુગલકે તેની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ લઈ ગયો હતો. તેને ટંકશાળાઓમાં પણ કેટલાક ફેરફારો કર્યા હતા. બરાબર. એટલે એને જે તેના યોજનાઓ કરી હતી એ બધી તરંગી યોજનાઓ થઈ હતી અને તેના સમયમાં સામ્રાજ્યમાં અરાજકતા જેવી પરિસ્થિતિ હતી. તેનો લાભ લઈ હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓએ આ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. એટલે કે દક્ષિણ ભારતમાં હિન્દુઓએ લાભ લીધો. તેઓ પોતાની ગુમાવેલી સ્વાતંત્રતાનો પુનઃપ્રાપ્ત કરવા જાગૃત થયા અને સંગમ વંશના હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે પોતાના રાજ્યના પાટનગરની સ્થાપના કરી. આરંભમાં તે વિદ્યાનગર તરીકે જાણીતું હતું. આ જે વિજયનગર છે એ શરૂઆતમાં વિદ્યાનગર તરીકે જાણીતું હતું, પરંતુ પાછળથી તેમાં તે વિજયનગર તરીકે જાણીતું બન્યું. આ વિસ્તાર 18મી એપ્રિલ 1326ના રોજ ભગવાન વિરૂપાક્ષના સાનિધ્યમાં પોતાનો ખાસ તિલક કરાવ્યો. ડૉક્ટર જે નીલકંઠ શાસ્ત્રી છે તે એવું કહે છે કે જો વિજયનગર ના હોત તો દક્ષિણ ભારત હોત જ નહીં. બરાબર. એટલે કે વિજયનગર ના હોત તો દક્ષિણ ભારત ના હોત. બરાબર. વિજયનગર નગર
શૂન્યમાંથી સર્જન કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો. સતલજમાં મુસ્લિમો સામે લડીને પોતાનું સ્થાન મજબૂત કર્યું. આ કામગીરી છેક સામ્રાજ્યના પતન સુધી ચાલુ રહી. એટલે કે ઈસવીસન 1326 થી 1675 સુધી લગભગ 3.5 સદી સુધી આ સામ્રાજ્ય અસ્તિત્વના સમયકાળ દરમિયાન સંગમ, સુલુ, તુલુ, અરુવીડ વંશના શાસકોએ શાસન કર્યું. એટલે કે 4 વંશના જે શાસકો થયા, સંગમ, સાલુ, તુલુ અને અરુવીડ, એ 4 વંશના શાસકોએ 1326 થી 1675 સુધી શાસન કર્યું હતું, જેની સ્થાપના હરિહર અને બુક્કારાએ તેમજ કૃષ્ણદેવરાય જેવા પ્રતાપી રાજાઓ થઈ ગયા. તેથી ડૉક્ટર વાસ્તવ કહે છે કે વિજયનગર એ દક્ષિણ ભારતમાં મુસલમાન સામે હિન્દુ ધર્મ તેમજ સંસ્કૃતિના સૂત્રધાર બનીને એક મહાન ઐતિહાસિક ઉદાહરણ પૂરું પાડ્યું છે. બરાબર. જો વિજયનગર સ્વરૂપે ધર્માંધ મુસ્લિમો હિન્દુઓએ પ્રતિકાર ન કર્યો હોત તો આજે ભારતનું એક સ્વપ્ન બનીને રહેતું અને ભારત સંસ્કૃતિનું સ્થાન કોઈ ધર્મ વિશે સંસ્કૃતિમાં લીધું હોત, જે પાકિસ્તાન કરતાં સહેજ પણ જુદો ના હોત. હવે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના વિશે વાત કરીએ તો 1336માં સંગમવંશના હરિહર અને બુક્કારાય નામના 2 ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે વિદ્યાનગરની સ્થાપના કરી. તેમના સમ્રાટોના લશ્કરી વિજયનગરના કારણે વિજયનગર નામ તરીકે ઓળખાયું હતું. 18મી એપ્રિલ 1336ના રોજ ભગવાન વિરૂપાક્ષના સાનિધ્ય નીચે હરિહરે પોતાના રાજ્યાભિષેક કરાવ્યો. હવે તેની સામાજિક સ્થિતિની વાત કરીએ તો વિજયનગર સામ્રાજ્યના વિશે વિદેશી પ્રવાસીઓ નોંધે છે કે સમકાલીન સાહિત્યમાં આપણે વિજયનગર સામ્રાજ્યની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિ જાણવી જોઈએ. તો વર્ગ અને જ્ઞાતિ પ્રથાની વાત કરીએ તો વિજયનગરના અભિલેખોમાં તેના સામ્રાજ્યને ચાતુર્વર્ણ કામપાલક કહે છે, ત્યારે પ્રણાલિકા ગ્રંથ વર્ણ ઉપરાંત સમાજમાં અન્ય જ્ઞાતિઓના વહેંચાઈ ગયો હતો. જ્ઞાતિવાદ ચુસ્ત હોવા છતાં જ્ઞાતિ અને સંબંધોમાં વ્યવસાયમાં પરિવર્તન આવ્યું હતું. બરાબર. હવે 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો અને શૂદ્રો, તેમજ અન્ય પણ કેટલાક વર્ગો હતા. બરાબર. તો વિજયનગરમાં કેટલાક અન્ય વર્ગોમાં ગુલામો પણ મહત્વના હતા, વેપારમાં આગળ હતો. અન્ય વર્ગોને અંતર્ગત અન્ય હિન્દુઓની અનેક વર્ણસંકર જાતિઓ પણ હતી. બરાબર. વિદેશીઓની વાત કરીએ તો વિજયનગર સામ્રાજ્ય વિદેશીઓ પણ વસાહત કરતા હતા. આ સમયે ઈરાનીઓ વિરોધ પ્રમાણમાં વસતા હતા. એટલે કે ઈરાનીઓ જે છે એ દક્ષિણ ભારતમાં વસતા હતા. યહૂદીઓ, આર્યો, ખ્રિસ્તીઓ, મલય જ્ઞાતિના લોકો મોટા પ્રમાણમાં વસતા હતા. સામ્રાજ્યમાં સ્થળાંતર પ્રવૃત્તિઓ વેગ પકડી હતી. બરાબર. અહીંયા જે કૃષ્ણદેવરાયનો ફાળો અને વિજયનગર સામ્રાજ્ય, તે પ્રશ્ન અહીંયા આપણો પૂરો કરીએ છીએ. બરાબર. અહીંયા આપણો અભ્યાસક્રમ પણ પેપર 7નો પૂરો થાય છે. આપણો આ લાસ્ટ પ્રશ્ન હતો જે આપણે પૂરો કર્યો. અને તમારા જે શોર્ટ ક્વેશ્ચન છે એ શોર્ટ ક્વેશ્ચન તમને ગ્રુપમાં ફોટો પાડીને હું તમને મૂકી દઈ આના. બરાબર. એ 506 અને 507ના.